ખાઈને આપણા બાપ દાદા ખાધું તો સલા આપણા પૂર્વજો કાગડા હતા. સલા ઇન્ડિયામાં કેટલા બ્યુટીફુલ બર્ડ્સ છે, અડધો વર્લ્ડમાં અડધો બ્યુટીફુલ બર્ડ્સના અડધો ઇન્ડિયામાં છે. તો આપણા પૂર્વજો કાગડા કેમ બન્યા? ઓકે ચલો ભલે બન્યા. તો બીજા લિમિટેશન્સ છે કે માણસ મરી જાય ને 2 વર્ષ પછી એને શ્રાદ્ધમાં ભેળવાય તો આ 2 વર્ષ એ કાગડો બને નહીં, આપણે રાહ જોવાની. ત્રીજા લિમિટેશન્સ, સ્ત્રીથી વાસ ના નાખાય, ઘરના પુરુષો જ વાસ નાખવાની. એક ભાઈ ગુજરી ગયા, છોકરો 10 વર્ષનો, 2 વર્ષ પછી બાપાનું પહેલું શ્રાદ્ધ થયું, છોકરો 12 વર્ષનો થયો. માએ કીધું બેટા તારા બાપાનું પહેલું શ્રાદ્ધ છે, મારાથી વાસ નખાય નહીં, તને આવડે નહીં, પણ હું તારી જોડે આવીશ, આપણે ધાબા ઉપર ટેરેસ ઉપર જઈશું, હું જે વિધિ કરું એ હું તને જે કહું એ બધું તું કરજે. તો માએ વાડકામાં પેલો દૂધપાક ને ભાખરી ને પૂરી ને બધું લોચા પંચક બનાવી આલ્યું. તામાલ લોટામાં પાણી ભરીને માન દીકરો ઉપર ગયા. ધોમ ધકતા તાપમાં ભાદરવા મહિનાની બપોરે 12:30 વાગે માનો દીકરો ઉપર ગયા. માએ કીધું કે બેટા પેલા લોટાનું પાણી પેલા ખૂણામાં છાંટ. છોકરાએ પાણી છાંટ્યું. પછી કીધું કે વાડકામાં જે છે એ બધું નાખ્યું. હવે ફરી પાણી છાંટ્યું. હવે બેટા પ્રાર્થના કર, ઉપર નીચે પગે લાગ્યો. ત્યાં નાખ્યું તું પેલા ખૂણામાં. માન દીકરો ઉભા રહી ગયા જોવા માટે કે કાગવાસ ખાવા માટે કાગડો આવે છે. સાહેબ અડધો કલાકે એક કાગડો આવ્યો, અડધો કલાકે છેક સુધી ઉતર્યો, જ્યાં બધો લોચો પડ્યો હતો ત્યાં છેક સુધી ઉતર્યો, પણ કશાને અડો નહીં ને 6 ઇંચ ઉપરથી પાછો ટેક ઓફ લઈ લીધું, લેન્ડિંગ કર્યું જ નહીં. માન દીકરો વિચાર કરો, ઓ માય ગોડ, કેમ આ છેક સુધી આવ્યો ને ખાધું નહીં. વળી અડધો કલાકે સેમ કાગડો આવ્યો, સેમ કર્યું, 5 ઇંચ ઉપરથી પાછો ઊંચો ચડી ગયો. 2 જણા વિચાર કાકા શું થાય છે? વળી અડધો કલાક થવા આવ્યો એટલે ધૂમ ધકતો તાપ, છોકરાની ખોપડી ફરી. અને મમ્મીને કે બા મમ્મી તું નીચે ફ્લેટમાં જતી રહે. કેમ? પપ્પા હજી તારાથી બીવો છે, તને જોવે છે ને ઉડી જાય. બોલ, બાકી બિચારા છેક સુધી ઉતરે છે. એની માં કાંઈ કઈ તારા બાપામાંથી બીવે એવો નહોતો. તારા બાપાને આખી જિંદગી મારા હાથનું ભાયું જ નહીં. તારા બાપાનું હારી તો ઓળખું છું, બીજાને ધાબે ખાઈને આટા મારે ચારો. સ્પેશિયલ કેટેગરી ડોક્ટર્સ. સાહેબ ડૉક્ટરોને આદત હોય છે. અમારા ગામમાં જ અમદાવાદમાં એક ડૉક્ટર છે, એની એવી હેબિટ છે, એની એવી ટેવ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટનો પ્રોબ્લેમ ગમે તો હોય, ડૉક્ટર પેશન્ટને જોઈને એટલું જ કહે કશો વાંધો નહીં, ગભરાવાની કાંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ યુ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે. એટલે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. બધાને આજ કે એકવાર મારા કાકા આંખમાં કોંકરી પડી છે, ભલે પડી, અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર પર હોઈ જાઓ. કાકો જ બગડે, આંખમાં કોંકરી પડી, એમાં કપડાં છે ને ઉતારવાના? ડૉક્ટર કે તો ઘેર જાઓ. એટલે કાકાને થયું કે અમેરિકા ભણીને હશે કે નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કપડાં નડતા હશે. કાકો તો અંદર ગયો તો એક માણસ કપડાં ઉતારેલો, ખૂણામાં ટૂંટ્યું વળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે ને કંઈ બાયણા પાછળ હંતાયેલો. કાકા અંદર જઈને પેલા કહે ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે ને ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું છે? પેલા 2 જણા કે અમને તો કશું નથી થયું, અમે તો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોઈનું સાંભળતો જ નહીં. દવાખાનું ખોલ્યું તો આનામાં અંદર છીએ, એ નથી અંદર આવ્યો, નથી એમને બહાર જવા દેતો. પણ આપણા બધા આ તો સ્પેશિયલ કેટેગરીની વાત કરી, પણ એક જનરલ હેબિટની વાત કરું છું જે અહીં બેઠેલા બધાને છે. આ આદત તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા પડોશીઓને છે અને આપણા ઓળખીતાઓને છે. અને આ કઈ આદત છે ખબર છે? અર્થ વગરના સવાલ પૂછવાની, સેન્સલેસ ક્વેશ્ચન. સાહેબ જવાબ સામે હોય ને તોય આપણી મેથી મારે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતો હોઈએ, તો પડોશમાંથી કોઈક બેન આવીને પૂછે બહારગામ જાઉં છો? તો આટલા બધા લબા લઈને તારા બાપ પાન ખાવા જાય હરી? બહારગામથી પાછા આવી ગયા, આપણું બારણું ખોલીને આપણો સામાન આપણા જ ઘરમાં ગોઠવતા હોઈએ તો એ જ પાછા આવી ગયા. આપણે કે ના અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ થયું, બધું મૂકવા જ હમણાં જતા રહીએ છીએ. આપણે માંદા પડ્યા, ડૉક્ટર હવે ડૉક્ટર ઇન્જેક્શનમાં તો દવાની શીશી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવ્યો છે તોય પહેલું પૂછે કે માંદો પડ્યો? તો શું નાટકના રિહર્સલ ચાલે છે? આ ઇન્જેક્શન ઓછી કામ નથી કરે, મારી નસમાં જાય છે.
અને જે રીતે સાહેબ અમે માતાની ખબર ઇન્ડિયામાં અમે જે કાઢીએ છીએ ને એ તમે કેનેડાવાળા કે અમેરિકાવાળા જોઈ જાઓ ને તો તમે એમ કહો કે આને ખબર કાઢી ના કહેવાય, ખબર લઈ નાખી કહેવાય. અમારે ત્યાં દરેક હોસ્પિટલમાં વિઝિટિંગ અવર્સ હોય છે, જેમ તમારો હોય છે એમ. સાંજે 8, સવારે 8 થી 10, 9 થી 11, સાંજે 4 થી 7 કે 5 થી 8. તો અમારે ત્યાં 80% માણસો નોન વિઝિટિંગ અવર્સમાં જ દર્દીની ખબર કાઢવા હોસ્પિટલમાં જાય. અને નોન વિઝિટિંગ અવર્સમાં દર્દીની ખબર કાઢવા જવાનું પાછળનું લોજિક કેટલું ગંદુ છે. વિઝિટિંગ અવર્સમાં તો એટલા બધા સગા બેઠા હોય ને પેલા ખબર એને આપણે આવીને ગયા બોલો હૈસો જાય. એમ કહેતા બપોરે જઈએ ને 4 કલાક બેસીએ તેને બચારા સારું લાગે. બપોરે 12 થી 4 જાય. તમે તો અહીંયા કદાચ દર્દીને માટે ગેટવેલ સૂનનું કાર્ડ, ફ્લાવર બુકે કે ફ્રૂટ લઈને જતા હશો. અમારે ત્યાં એવું બધું નહીં. સોરી, અમારે ત્યાં એવું બધું નહીં લઈ જવાનું. નહીં લઈ જવાનો વાંધો નહીં. ઘણા તાવા ઘેરથી બે નાના છોકરાને લઈને જાય અને દર્દીના ખાટે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે. ચલ એક એપલ તું લે, એક ઓરેન્જ તું ખા. ખાવાય છે દાદાને ખબર કાઢવા છીએ, કોઈ દિવસ નહીં લાવું. હવે છોકરાઓને તો દર્દીનું ફ્રૂટ આપીને ચૂપ કર્યો. હવે દર્દીની મેથી મારે. ભર બપોરે ગેનની ગોળી આપીને ઊંઘાડેલા દર્દીના ખાટલે બેહીને એના ગોદામાં ઉઠાડે. પેલો ઉઠે એટલે આપું છે કેમ છો? પેલો બિચારો પડ્યો કે સારું છે. શું રિપોર્ટ આવી ગયા? કે ગઈકાલે જ બધા રિપોર્ટ આવી ગયા. શું નીકળ્યું? શું મીન્સ ડાયગ્નોસિસ શું થયું? કે જોન્ડિસ. ઓ માય ગોડ, ડૉક્ટર જોન્ડિસ કીધું? કમળો કીધું? તો કા સોલેમાં તો બહુ સાચવવાનું. કે એકવાર કમળામાંથી કમળી દઈ ગઈ ને તો કેસ ફેલ. અને હમણાં તો ડેલી છાપામાં આ સમાચાર જ બોલો. કમળામાં 10 મરી ગયા, કમળામાં 15 મરી ગયા, કમળામાં 20 મરી ગયા. એટલે આજ તો મેં નક્કી કર્યું હતું કે આજ તો ગમે ત્યાં થાય ખબર કાઢી આવી જ છે. એટલે આવું બોલે સાહેબ. ઘણા તો એક્સરે જોવે, જેને રેડિયોલોજીનું ભણ્યું હોય ને પેલી બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢીને આમ ટ્યુબલાઇટ આમ ઊંચો કરે. દર્દી અડધો ઊંચો થઈ જાય. શું છે કે ધોળું દેખાય છે બધું સારું છે, કાળું દેખાય બધું સડી ગયું છે. આ બાજુ ડાબું ફેફસું છે, આ બાજુ જમણું ફેફસું છે. દર્દી કે તમે ફેફસા કહેતા હો તો જુદી વાત છે, બાકી ડૉક્ટર તો થાપાન ફોટા લીધા છે. કશે કે ઘણી વાર એવું થઈ જાય છે. એટલે ટોપા શેનું થઈ જાય છે? સમજ ના પડે ને તને કોને ફોટા જોવાનું કીધું? સાહેબ બધું તો ઠીક છે સાહેબ. ઘણા તો ઊભા થતા આંકડા ના રહે. ઊભા થતા પેલા પેશન્ટને કે હજી આમ કેટલાક દિવસ અહીં પડ્યા રહેવાનું છે? કે ભાઈ ડૉક્ટર દેસાઈએ કીધું છે કે 3 વીક તો બેડ રેસ્ટ કરવો જ પડશે. હોય કર્યા કરમ તો અહીંયા જ ભોગવવાના હોય છે. એટલે આવું બોલે. જેને એટેક આવ્યો ને, એટેક, સ્ટ્રોક, ખરેખર અહીં ખબર કાઢવાના જવાય. પણ અમારા અમદાવાદમાં પહેલાં જાય. અને સ્ટ્રોક એટેક જેને આવ્યો છે એના ખાટલા બેન પૂછે શું ખબર? કેટલા મોજ? એટલે હાથે કે બેનને ભાણિયો આવ્યો છે. એટેકનો કાઉન્ટ પૂછે કેટલા મોજ? તો પેલો કે પહેલો. તો કે જો આમાં કંઈ ના હતા ને તો બીજા 2 રહ્યા. એટલે આવું ના બોલાય. તું બહાર જઈશ પેલા ત્રીજો આવી જશે. હેલો. અને અમારા ગાયનોને અત્યારના યંગસ્ટર 2-4 એવા બેઠા છે કે પછી એક પેલો તમારો બ્રધર ને, શું નામ એનું? હિતાર્થ. તું ઇન્ડિયાથી ક્યારે આવ્યો? જાન્યુઆરીમાં. ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ઇન્ડિયામાં સૌથી વધારે બરફ ક્યાં પડે છે? ખોટું, વિસ્કીના ગ્લાસમાં. કાશ્મીરમાં જે પડે છે સ્નો કહેવાય, એને થોડાક મહિના જ પડે છે. જ્યારે વિસ્કીના ગ્લાસમાં 12 મહિના 24/7. હવે આ લોકોના ગીતો, અત્યારના ટીનેજરના ગીતો અને અમારા ગીતોમાં આસમાન જમવાનો ફરક છે. અત્યારના ગાયનો યા મુન્ની બદનામ હુઈ ને શીલા કી જવાની, અને અમારા વખતના ગાયનો આયુર્વેદિક ગાયનો ये रात है ये मौसम नदी का किनारा ये चंचल हवा. હું ક્રિટિસાઇઝ નથી કરતો. અત્યારના ગાયનો જેટલા બોગસ એટલા હિટ, જેટલા વધારે બોગસ એટલા સુપર હિટ. મને તો નવા ગાયન આવડતા ને 2-3 સેમ્પલ બતાવું. એક ગાયન તો 2-5 વર્ષ પહેલાં
સુપરહિટ થઈ ગયેલું, બધાએ સાંભળેલું હશે. हो दिल्ली में दिल मिला, बम्बे में बात हुई, पुणे में प्यार हो गया. લા ગાંડા, દિલ્હીમાં દિલ મળ્યો તને આગ્રા લઈ જા, પાસે પડે. પુના ના જવાય, પદું નીકળી જાય. ખાલી મેપમાં જો દિલ્હી ને પુના કેટલું દૂર છે. આવું જ એક બીજું ગાયન. बम्बई से गई दिल्ली, दिल्ली से गई पुणे, पुणे से गई पटना, फिर भी न मिला सजना. તો તારા બાપા રેલવેનો પાસ કાઢી આલે. એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી જુ. તું ખોટી જગ્યા આટા ના ખા, અમદાવાદ આવે, મ્યુનિસિપલ માર્કેટના જાપે ઊભી રહે 5 મિનિટ, તને સજનાના થપ્પે થપ્પા બતાવું, પેટી પેક માલ બતાવું, પેટી પેક. આ ગાયન ઘણા તો ટેવ પડી ગયો છે. એક માણસ અમદાવાદમાં રાતના 12:30 વાગે મિલમાંથી છૂટેલો, સાયકલ પર ગાતો ગાતા હવે, સાયકલ પર લાઇટ નહીં. પોલીસવાળા જો કે કોણ છે સ્ટુપિડ, રાતના 1 વાગે મોટી મોટીથી ગાય છે. એટલે પોલીસે બૂમ પાડી પૂછ્યું કે રાત को 1 बजे कहाँ से आता है, रात को 1 बजे कहाँ से आता है. કીધું પેલાનું સાયકલ પર ગાયન ચાલુ. मुझको इस रात की तन्हाई में आवाज न दो, आवाज न दो. अबे गधे में तुमको पूछता हूं, सुनता है कि नहीं सुनता है. गधे કીધું. ગાયન આગળ ચાલ્યું. जिसकी आवाज रुला दे मुझे वो साजन दो आवाज. अबे मैं पूछता हूँ साइकिल पर आगे लाइट क्यों नहीं है. रोशनी हो न सकी, दिल तो जलाया मैंने. तो ऐसे नहीं मानेगा साला, पकड़ के पुलिस से जाना पड़ेगा. लेकिन मैं परेशान हूँ, मुझे और परेशान करो. थैंक यू. અને સાહેબ, હિન્દી પિક્ચરના ગાયનોમાં જેટલી તાકાત છે ને એના કરતાં વધારે તાકાત આપણા ગુજરાતી ગરબાને છે. હું તો કોઈ દાડો ગરબામાં જતો જ નથી. મને ઘણા કે લાસ્ટ યર અહીંયા તો શિકાગો ગુજરાતી સમાજ કે અમારે ત્યાં ગરબામાં આવો, બહુ મજા આવશે. મેં કહું સોરી, માફ કરજો, હું ગરબામાં મને નહીં ફાવે. મેં કહું 2 જગ્યા નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નહીં જવાનું, બીજું ગરબામાં નહીં જવાનું. મને કે કેમ? મેં કહું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જે સાહેબ ભગવાન પાસે 60 વાનગી પડી હોય, 65-70 પડી હોય, મગમગતી હોય, 2-4 ઢેપા પણ ભાવતા હોય, સારું આપણે દૂર ઉભારીને દર્શન જ કરવાના. એક એની પાસે જવાય, એક ટેપો હાથમાં લેવાય. એ સેમ તકલીફ ચાલી ગરબામાં પડે. થેન્ક યુ. સહેજ ડાફોડી મારીએ ને બૈરું હાથ ચાલે. એક ગરબા આમ ચાલે છે ને આમ ચાના ચોંટ્યા છો. તો હું ગયા વર્ષે ગરબામાં ગયો, અને ગરબામાં આપણા ગુજરાતી, આપણા હિન્દી પિક્ચરના ગાયનો જેવું જ છે, જેટલો બોગસ એટલો હિટ. એક ગરબો અહીં બેઠેલી બધી બહેનોએ ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. એક નંબરનો બોગસ. જ્યારે હું સાંભળું છું ને તારે મગજમાં છે ને આમ ઇલેક્ટ્રિકનો કરંટ આવતો ને એવું લાગે છે. સાંભળજો એ ગરબો. હો રાજરી વાવડીમાં પાણી ભરવા ગયા તા, બનકેડ કાંટો વાગ્યો. એટલે એવી છે વાવમાં ઊંધી લબડી તને કેળમાં કાંટો વાગ્યો. અહીંયા તારે સીધા ઉપર એને પાણી નતું ભરાતું, અને હાથે ના આવે એને પગે ના હોય ને કેળમાં કાંટા વાગે, તો તું લબડીથી અંદર ઊંધી. પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળિયું બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાના માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે. સાહેબ 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય,
મારા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ગોળીઓમાં હૂતું હોય, માને હવે ડાઉટ ભાઈ કે 5 મિનિટ મારા બાપા નીકળશે. એટલે સૂતેલા છોકરાને ગોળિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી મેનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય. કાંખમાં 6 મહિનાનો છોકરો 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપા બધાને કે જો ડીકો પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાયવા કીધું ડીકો. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હૂજ ના પડતી હોય કે બાયણે ઊભો છે બાપો છે કે જગન્નાથનો બાવો છે. 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે. ના બાપો પાછા બાઘા જેવો બાયણે ઊભો ઊભો ગોંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બાય બીજુ, ચલો પપ્પાની કિસ્સી કરો. પપ્પા બોકો આ બાઘા જેવો બાપો પાછો બાયણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4થે માળે 40 પગથિયાથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર હુડ કંઈ સીધો ભાગી નહીં. હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઈફને ખાતે કાન બાપુ એક કિકે નહીં ભાગે, જતા જતા એકવાર ગોંડા કાઢશે જ હારો. એટલે એની વાઈફ પણ બારણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે. જો ડીકુ એરા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બીજું. ખાલી બેન તા બોયને બાકી રહી ગયેલું. તા ટેણિયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પડા ના બાપો જ નીચેથી ગાંડા કાઢે. ડીકુ ડાર્લિંગ, બાય બાય બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે અમારું. હું ત્રીજમાં રહેતો હતો. આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે. ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઊભો ઊભો કેવા ગાંડા કાઢે ખબર છે? ડીકુ બેટું આવતું ને બહુ ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક તું ટમલો છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો તું ચીલે નહીં શકતું. નાખો નાખો ડીકુ બારોબાર આવતું. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો. તો વનવાસમાં સાહેબ રામને જ જવાનું હતું, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા, લંડનના જ એક બેન આફ્રિકાવાળા, એમણે મને જવાબ આલેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામની ટેક કેર કરવા સારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણે ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઈફ એક પ્રસંગે ગયેલા, રાજ ઇઝ ફેક્ટ. અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ પર બહેનો એપિટાઇઝર ને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને તો એવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જવાબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી. રામકથામાં કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં શોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3 સાસુઓ જોડે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું.
કા 3 ડોશીઓ મારે છોડિયા પાડ નાખશે. 14 વર્ષે મારો રામ આવશે મને ઓળખી નહીં શકે. એના કરતાં જંગલમાં જઈશ, રામ જે ખાશે કવડાવીશ, ના કહેતા હોઈ જઈશ, પણ ડોશિયન ત્રાસમાંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલાં, આઈ થિંક 10-12 વર્ષ પહેલાં સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ ડિસિઝન ગમે ત્યારે આવે અને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન. પણ સલમાન ખાન બાયખાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાંહે ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા. ગાંડા તારી તા કકાટમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલાં હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે. હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ? મને કે અમારા સમાજની પિકનિક છે, અમે બધા ત્યાં જવાના છીએ. અને બધાને ખબર છે કે તમે મારે ત્યાં ઉતરો છો, તો બધા કહે કે દિનકરભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે. મેં કહું કે આખો દાડો તમારે ઘેર ઠોયાને જેમ બે રહ્યો, મેં કહેતો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન. હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે. એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજ. હું ત્યાં ગયો, 2 કલાક પહેલાં મેં પૂછ્યું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મને કે કેપી હશે, અમે બધા એલપી છીએ. મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મને કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ. તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવાને લેવા કેવી રીતે બન્યું? એક વડીલ કે આમાં ભાઈ એવું છે, આટલે વાવા કેરી મેં કોઈ કડવાને લેવા કેવી રીતે બન્યું? તે વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને 2 દીકરા હતા, લ્યો, એક લવ ને બીજો કુશ. લવથી જે પ્રજાતિની એ બધી લેવા પટેલ કહેવાણી અને કુશથી જે પ્રજાતિ એ બધી કડવા પટેલ કહેવાણી. હું કહું યુ મીન ટુ સે લવકુશ પટેલ હતા? મને કહા હું કહું લવકુશ પટેલ તો રામ પટેલ હતા ને? તે કહા. હું કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા. મને કે ભલા માણ આવો તમે કેવી રીતે કહો? હું કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ મારી આવો, મારે એના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે? પટેલ દોડે? અલ્યા ના દોડેનો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે. તરત સીતામોજીને શું કે ખબર છે? 2 છોની મોની હરણના ચામડાના બ્લાઉઝ વડે ના જોયો તો એ તારા બાપો જ ગયો ચોમડા બધું બ્લાઉઝ. અને અયોધ્યાથી 6 લાવીશું. કેટલા 6? અને મેં 3 તો પહેર્યા નહીં તે. અને કયું હરણનું ચોમડું પેન કઈ કીટી પાર્ટીમાં ઠેકડા મારવા જવું છે? 2 તો મેં એકલો બોચાની. સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું હોત. પટેલ ભાઈઓ વાત સાચી? આમાં બહેરાઓ પહેલાં કહે. હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બૈરા જ કે જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો તરત બૈરા કહે ના, કે અમને ખબર છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસે બેઠા હતા, લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી.
એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર અને જો ઉપડે પહેલાં કીધું મારા માટે પૂછે તો ડોન્ટ સાઇમ એટ હોમ કહેતી નહીં હું ઘેર છું. પેલી ફોન ઉપડીને જઈ કીધું કે હા ઘેર જ છે ઓકે મૂકી દીધો. સ્ટુપિડ તને ના પાડી હતી ડોટ દાઈ થઈને કેમ કીધું હું ઘેર છું. વાઈફ કે એ કીપ ક્વાઇટ ફોન તમારો નહીં મારો હતો. એક ઓબ્ઝર્વેશન સાહેબ ઇન્ડિયાનું હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય 2 જ જણા હોય ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કે ડાન્સ કરને શું કેવું મસ્ત ગીત ચાલે છે ડાન્સ કરને શું ડાન્સ કરને નવરા બેરા મંડ્યા છો પીને આવ્યો છો ડાન્સવાળી ના જોઈએ તો બેહો શાંતિથી સાહેબ અપમાન કરી નાખે તમારું. સાહેબ એ જ બૈરું એ જ વાઈફ 1000-1200નો મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોરે રોડ ઉપર વાઘરાન જમના ચાર્યું એ મંડી હોય એ ઢીંગ તડાકે ઢીંગ તડાકે ઢીંગ તડાક એટલે શું ઢીંગ તડાક અને એનો વર એ દાડે કશું ના બોલે હું એ ઠોયાન જે મૂપો હોય પાછો જાણે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ એ રિક્ષા ચાલ નીકળ અહીંથી નીકળ ચલો એ બેન્ડવાળા ચલો પેલું વગાડ બોલો. આ મારું ઓબ્ઝર્વેશન છે. હવે અહીં બેઠેલી બહેનોને મારો એક બીજો સવાલ છે. જો કોઈના બીતા નહીં સહેજ બી ગભરાતા નહીં હો બહેનો. તમારો વર જો અહીંયા બેસીને ઓર્ડર કરતો જો બિયરની બાટલી અહીંયા જ દેખાય છે વિસ્કીના ગ્લાસ બી દેખાય છે. બહેનો સહેજ પણ ગભરાયા વગર સાચો જવાબ આપજો. તમારા હસબન્ડ તમારો વર તમારો ધણી તમારો પતિ દારૂ આલ્કોહોલ પીવે છે જાહેરમાં કે ખાનગીમાં ઘેર કે બહાર એ તમને ગમે છે? બેન તમે જે ના પાડી છે એ હું તમને સાચું કહું તો એ બહુ સારી વાત નથી. હું દરેક બૈરાઓને કહું છું ગુજરાતી બૈરાઓને ખાસ કહું છું તમારો વર ના પીતો હોય તો પીવડાવો 100 કે ના પીને પીવડાવો સાહેબ એમાં તમને ફાયદો છે. સાહેબ અમદાવાદમાં નશાબંધી છે પ્રોહિબિશન છે તો એક કાકી રોજ કાકાને પીવડાવે. બધા જાણો બધા કાકીને લડ્યા કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ પત્ની તો કોને કહેવાય વર પીતો તો બંધ કરે તમે ડોહાન પીડો છો. કાકી કહી તમારે કોઈ માથોકોટ નહીં કરવાની તાર ડોહાનું પીવડો છુપામાં મને ફાયદો છે. તમને શું ફાયદો છે કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજો છે. એટલે અહીં બેઠેલી બધી બહેનો કાલથી શરૂ થઈ જાઓ. અને સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ આપણી જમવાની સગવડો. વર્ષો પહેલાંનો જમણવાર યાદ કરો સાહેબ. પાથરણ પર બેસતા હતા અને પડિયા પતરાળામાં જમતા હતા. થોડો સે ચાલ્યું પછી એને 2.5 ઇંચ અપગ્રેડ કર્યું. ટેબલ ખુરશી પર આવ્યા અને ટેબલ ખુરશી તમારી જેમ એમ લાઈન બંધ 40 ટેબલની 3 લાઈનો હોય દરેકની પાછળ 2 ખુરશી હોય એક લાઈનમાં 80 બેઠા હોય એવી 3 રો થઈ હોય એટલે રફલી 250 માણસ એક પંક્તિમાં જમવા બેસે. એ 18 ઇંચની સ્ટીલની ચકચકાટ થાળી 3 વાડકી ગ્લાસ અને પીરસવા માટે 9 વેટર્સ. ઘરના જ કુંવારા છોકરા છોકરીઓ પીરસે. વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો મોહનથાળના ઢેફા લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી થાળીમાં જે કંઈ વધ્યો હોય ઢેફા ચોસલા ચકદાય રસોડામાં પાછા જાય. લોકો ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. સાહેબ અત્યારે તો બુફેમાં કંઈ બગાડ થાય છે એ અઠવાડ બહાર નાખીએ છીએ ને ઇન્ડિયામાં તો ગાય નથી ખાતી. એ વિચાર કરકામાં ચમચી હતો હલવાઈ જઈશ. અને બુફેના જમવા ટેબલ ખુરશીના જમવામાં તો બીજો ફાયદો એ હતો કે 500ની રસોઈઓને 850 થઈ જાય ને તો મારા તો ખબર પડી જાય કે 500 જમી ગયા ને 250 હજી ઊભા છે અને પહેલાં તળિયા દેખાય છે. પેલા બીજી પંક્તિના 250 ઊભા થાય પહેલાં તો દાળ શાક ફરસાણ જે ખૂટ્યો બની જાય. છેલ્લા 250 બે ને ખબર ના પડે કે નવું બન્યું છે. અને બુફેમાં 500ના 800 થઈ જાય ને તો પેલો મહારાજ કોટ કૂદીને ભાગી ગયો હોય. અને સાહેબ ટેબલ ખુરશીનો સેટઅપ હોય ને ટેબલ આવી ગયું બુફે ઇન્ડિયામાં. એટલે અમેરિકામાં બધા બુફે કરે લંડનમાં બુફે કરે. આપણે બુફે કરો ખાતા આવડે ના આવડે બુફે એટલે બુફે.
1500 માણસો રિસેપ્શન કમ ડિનર હોય, 1500 માણસોનું 5 કાઉન્ટર બનાવે. સાહેબ અમેરિકામાં 1000 માણસોને 2 કાઉન્ટર પર મેં ખાતા જોયા છે, અને ઇન્ડિયામાં 1500માં 5 અમને ઓછા પડે. નો મેનેજમેન્ટ, નો મેનર્સ, નો ડિસિપ્લિન. ડીશ કાઉન્ટર બનાવ્યું હોય, ચારે બાજુથી ડીશ લેવાય, એવું ચારે બાજુથી ડીશ લેવાય. 7 થી 9ના રિસેપ્શનમાં છોકરો ને છોકરી હાડા હાથે આવે ત્યાં સુધી પેલો કાઉન્ટર ખોલે નહીં. અને ઘણા હવાના રિસેપ્શનમાં જમવાનું છે, એટલે હવાથી બટાકા પહોંચાવો પર ટકેરિયા હોય, અને આજે ઠોયાને જેમ ઊભા રહે, પછી આમ સ્ટેજ આમ જોઈએ, એટલે હજી આ લોકો આવ્યા નહીં, આમ કાઉન્ટર આવું જોઈએ, અરે આજે હજી મહારાજે ચાલુ કર્યું નહીં, એટલે કયા જેવો થઈ જાય ને પછી કાઉન્ટર ખુલે ને હરિયરનો હાથ પડે ને બાવા દોડે, એમ હુડું હુડ 1500 માણસો કાઉન્ટર ચોંટી પડે. માંડમાં નાટમાં ડીશ લાવે. હવે ડીશ લઈને ડીશ કાઉન્ટરથી ફૂડ કાઉન્ટર 80 ફૂટ દૂર હોય. એ ખાલી ડીશ હાથમાં લઈને માણસ 80 ફૂટની ફૂડ સુધીની જાત્રા કરે છે, ત્યાં સુધી એની મેનર્સ અને મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. પછી એ કાઉન્ટર પર પહોંચી પછી એવું બિહેવ કરે છે, ખાલું આટલી બધી ગીરદીમાં ફરી આવું જ નહીં, પહેલી વાત ભરી જ લો. સાહેબ પેલી વાડકીમાં બાસુદી લે, ટચો ટચ, ચમચીની જગ્યા ના હોય, ચમચીની. પછી ચાલો સ્માર્ટ હો, ચમચીની જગ્યા કરી લે, એક સબરકો બાસુદી ખેંચી લે, એટલે બાસુદીનો ટેસ્ટ થઈ ગયો, ચમચીની જગ્યાએ થઈ ગઈ. પછી બાજુમાં સેકન્ડ સ્વીટ લીધી, ગાજરનો ગરમ હલવો. પછી શાક લેવા જાય ને તો કોકનો ગોધો આવે, તો 2 ફોડવા બાસુદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાનું બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું. પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોધો આવે, તો અડધી ચટણી સમોસો પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય, અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પાછા એ પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય તો એક જણા આપણી ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા હતા, આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેંડો હોધીએ. કેસરી ડટ્ટા હોધવા માટે 5 કાઉન્ટર જઈ આવે, એટલે કાઉન્ટર પર હોય તો મળે ને. હવે કાઉન્ટર પર નથી તો ખંજવાળ તો જાય જ નહીં. તો પેલા ભાઈની ડીશમાં અહીંયા ખાતી, તો 25 ફૂટ દૂર હતો ને 5 ફૂટ દૂરથી નીકળ્યા, ધીરે એમ જોતો જાય, ઓ માય ગોડ અમને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં પેલા ભાઈએ બીજું શાકે લીધું હોય, બીજું ફરસાણે લઈ લીધું હોય ને, દાળ ને ભાત લઈ લીધા કે કઢીને પુલાવ લઈ લીધો, 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકો રાખે ને ઉપર ડેકોરેશનમાં પાપડ મૂક્યો હોય. અને ઘણા ગાંડાઓ ઉનાળામાં એવી ડીશ લઈને પંખા પાસેથી નીકળે, એટલે પાપડ ઉડેલો પાપડ બાજુવાળામાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય, એનો તો સ્કીમમાં આવ્યો. એ શું કરો, છોડે ને વગર પાપડે ખાવાનું શરૂ કરી લીધું. પછી એ ભાઈની તમે ડીશ જુઓ ને સાહેબ, 4 મિનિટ પછી તો 3 સોસાયટી માગીને ખાતા ને એવી ગંદીને ગોબરી થઈ ગઈ હોય, 8 અઠવાડિયા ખાતા એવું લાગે બોલો. અને ઘણા બહેનો તો અડધું ખાઈ લે પછી છોકરાને ધમકાવે, હા જો તાલી તમારો મોઠો રહી ગયો, ઉતાવળે કરી હેને મમ્મી, હેને મમ્મી. હવે આ મઠો કોણ હશે? તારા બાપ, તારા જન્મ ભાઈ તારા બાપ આપણા ઘરમાં 250 મઠો લાવ્યો. જા બેટા મમ્મી માં મઠો લેવા જાય. ઓકે, આ મમ્મીની ડીશ લઈને છોકરો મઠો લેવા જાય. અને કાઉન્ટર પર નાના છોકરાને તો કંઈ લાઈનમાં ઊભા જ નહીં રહેવાનો, અમે મોટા નહીં ઊભા રહેતા. એટલે કાઉન્ટર પર જઈને મઠાનો બાવલો ને ત્યાં જ એટેક કરે, અને ડીશમાં મમ્મી માટે મઠો લઈને દોડતો આવે. અહીંયા તો આટલા બ્યુટીફુલ હોલમાં આવી વુડન ફ્લોર કાર્પેટ છે, ત્યાં કાર્પેટ છે, અહીંયા વુડન ફ્લોર છે ડાન્સિંગ માટે. અને અમારે ત્યાં તો પાર્ટી પ્લોટ હોય, એમાં લોન હોય. એ મહિનામાં 10 લગ્ન થઈ ગયા, લોને ઘસીને બોડી બામણીને ખેતર જેવી થઈ ગઈ હોય. એમાં હવાનો મંડપ કર્યો ને એના દંડા કાઢ્યા હોય, ખાડા પૂરણ રહી ગયા હોય. એટલે છોકરો દોડતો એ બાજુ આવે, એમાં છોકરાને પગ ભરે ખાડામાં. એટલે પહેલાં આટની ડીશ પડે, છોકરો ઉપર ઊંધો પડે. મઠો માં 5 વાગે નોસ્કોરામ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, ચટણી આંખમાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, જૂના બાળીઓ છોકરો થઈ જાય, રોતો આવે મમ્મી એક લાફવામાં રિક્ષામાં ગાલીને હેલ લઈ જાય. હવાના વધેલા દાળ ને ભાત કે બટાકા પૌવા ખાઈને માન દીકરો હોઈ જાય. આવું અમારે તાનું બુફે.
ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવજો, ખવડાવીશ.